નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા પરગણાના 3 ગામડાઓ વડિયા, કુકાવાવ અને બગસરા, આ ત્રણેય ગામમાં અલગ અલગ પોલીસ ચોકીઓ છે। વડિયામાં છે, કુકાવાવમાં આઉટપોસ્ટ છે અને બગસરા પોલીસ સ્ટેશન છે। આ ત્રણેય પરગણાના વિસ્તારની અંદર એક સમાન પેટર્નથી 3 ચોરીઓ થતી જોવા મળી છે અને તેની અંદર ખાસ વૃદ્ધોને શિકાર કરવામાં આવ્યા છે, વડીલોને શિકાર કરવામાં આવ્યા છે। ગામડાની બિચારી ભોળી પ્રજા વાતોમાં ભરવાઈ જાય અને દુખિયાઓને ગોતે છે। આ લોકો એક એવી ગેંગ સક્રિય બની છે કે જે પેલા દુખિયાઓને ગોતે, એની વિગત જાણે અને પછી એનો સંપર્ક કરે। તો એવી એક ગેંગ કે છેલ્લા અમુક સમયથી આ ત્રણેય પોલીસ સ્ટેશનની અંદર 3 ગામમાં શિકાર કરતી જોવા મળી છે અને ખાસ કરીને વૃદ્ધોનો શિકાર કર્યો છે। ચોરીની બાબતમાં પેટર્ન એવી છે કે એક મોટરસાયકલ આવે છે, પાણી માગે છે, ગામડાની બિચારી ભોળી પ્રજા આવકારામાં માને એટલે પાણી આપે, પછી એવું કહે છે કે તમે કંઈક દુખી છો, એટલે ગામડાની ભોળી પ્રજા તરત ભોળવાઈ જાય। એમાંય ખાસ કરીને ખેડૂત કે જે કણમાંથી મણ પેદા કરે છે, એ તો બિચારો બાપડો આમે એની અંદર ભગવાન વસ્તુ હોય એટલે એ ભોળવાઈ જ જાય। તેને કહે કે તમે કંઈક દુખી છો એવું કહે છે એટલે પેલા કહે કે હા મારે આ તકલીફ છે, મારા દીકરાને તકલીફ છે કે મારા પરિવારમાં તકલીફ છે, કે પછી એવી વાત કરે, ધાર્મિક વાતો એની સામે મૂકે કે આપણે રામા મંડળનું આયોજન કર્યું છે, આ તારીખની આજુબાજુ કરશું, એ કે તમે આવજો, તમે દુખી છો તો તમારે એ કે વિધિ કરવી પડે। એ તાંત્રિક વિધિના નામે કુકાવાવના જૂના બાદલપુર, વડિયાના અરજણસુખ અને પીઠળિયા, બગસરાના પીઠળિયામાં 3 પરિવારોના કાનના ઘરેણાના નામે, વિધિના નામે આ લોકોની સાથે ચીટિંગ કર્યું છે કે તમે એક કપડાની અંદર ઘરેણા મૂકો, તમે અમને કહીએ એટલી વસ્તુ તમે આ રીત ન કરો, અને પછી એ ઘરેણાની ઉઠાંતરી કરી અને જતા રહે છે। આવી 3 ઘટનાઓ આપણા વડિયા પરગણાની અંદર બનતી જોવા મળી છે। ત્યારે આવી એક ચીટિંગ કરતી ગેંગ સામે આવી છે। હાલ તો જો કે ત્રણેય પોલીસ, વડિયા પોલીસ અને બગસરા પોલીસ, બંને પોલીસ આની ઉપર કામ કરી રહી છે। ટૂંક સમયની અંદર જ આશા છે કે આ